પારડી તિગરાના કવિ લેખક દીપક દેસાઈના હસ્તે પરિયા ખાતે હળપતિ પ્રીમિયર લીગનો શુભારંભ કરાયો। આયોજક જીતેશ હળપતિ, હેમાબેન હળપતિ દ્વારા દીપક દેસાઈનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું। પારડી તાલુકાના પરિયા ખાતે આજરોજ શનિવારે તિગરાના આયોજક જીતેશ હળપતિ, હેમાબેન હળપતિ દ્વારા હળપતિ પ્રીમિયર લીગ સિઝન 5નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શુભારંભ તિગરાના કવિ લેખક દીપક દેસાઈ દ્વારા દીપ પ્રગટાવી શ્રીફળ વધેરી કરવામાં આવ્યો હતો। આ પ્રીમિયર લીગના પ્રારંભ પ્રસંગે દીપક દેસાઈનો આયોજક તેમજ હળપતિ સમાજના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં 6 ટીમોએ ભાગ લીધો હતો। વિજેતા તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી તથા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે। દીપક દેસાઈએ પ્રીમિયર લીગનો શુભારંભ કરી કેપ્ટનોને શુભેચ્છા પાઠવી ટોસ ઉછાળી ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી। આ પ્રસંગે દીપક દેસાઈએ આયોજક જીતેશ હળપતિ, તિગરાના સરપંચ હેમાબેન હળપતિ, હળપતિ સમાજના આગેવાનો તેમજ સમસ્ત હળપતિ સમાજનો આભાર વ્યક્ત કરી શુભકામનાઓ પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે મારા થકી આપણા ક્ષેત્રનું નામ ઉજ્જવળ થયું એ માટે ગૌરવની લાગણી અનુભવી હતી અને સતત 5મી સિઝનમાં સફળ આયોજન કરી હળપતિ સમાજ અને જીતેશ હળપતિએ જે રીતે આયોજન કર્યું છે તેને બિરદાવ્યું હતું। સતત બીજા વર્ષે લીગનો શુભારંભ કરવા માટે તેમજ સન્માન કરવા માટે દીપક દેસાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। પહેલા મુકાબલામાં જો લેખક છે એમનું સામે જો પેલા પાછળ હળપતિ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાર્દિક સ્વાગત છે। જેવું તાલુકા મેં તમારે પાડલો આવાજ દેજો મેં પાડલો वाला है दूसरा झटका यहाँ पे समीर के रूप में अपना जो नवा प्लेयर आयो आ प्लेयर નું નામ સેફટી છે। આજે હળપતિ પ્રીમિયર લીગ નું સતત 5મી સિઝનમાં શુભારંભ થઈ રહ્યો છે અને આ હળપતિ સમાજના પ્રીમિયર લીગનું આયોજન જીતેશ હળપતિ દ્વારા થઈ રહ્યું છે। એમના આયોજક છે અને એમના ધર્મપત્ની હેમાબેન અમારા તિગરા ગામના સરપંચ છે અને તેઓ બી સતત સાથે રહીને એમની સાથે આયોજન કરી રહ્યા છે અને આ સતત 5મા વર્ષે એક સફળ આયોજન કરાયું છે અને મોટા પાયા પર કરાયું છે અને તમામ ટીમોને સાથે રાખીને હું આજે તેમને શુભકામનાઓ પાઠવું છું। તમામ ટીમોના કેપ્ટનને પણ શુભકામનાઓ પાઠવું છું અને આ રીતે દર વર્ષે જીતેશભાઈ અને હેમાબેન આ રીતે સફળ આયોજન હળપતિ પ્રીમિયર લીગનું કરતા રહે એવી મારી એમને શુભકામનાઓ છે અને મારા થકી આપણા
ક્ષેત્રનું નામ ઉજ્જવળ થયું તેનું મને ગૌરવ છે અને આ જ રીતે મને સહકાર આપતા રહેશો એવું હું આશા રાખું છું અને ફરીથી હું જીતેશભાઈ હળપતિ તેમજ હેમાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. આ હળપતિ સમાજ લીગનું આયોજન કરી જીતેશભાઈ તેમજ હેમાબેને એક સફળ દાખલો બેસાડ્યો છે અને હળપતિ સમાજના તમામ આગેવાનો તેમજ હળપતિ સમાજના હું ખૂબ ખૂબ આભારી છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું અને હળપતિ સમાજ જે રીતે આગળ વધી રહ્યો છું એ માટે બી હું તેમને અભિનંદન પાઠવું છું. અમારી 5મી સિઝન છે હળપતિ પ્રીમિયમ લીગ પાટી તાલુકાના અને ઓછામાં ઓછા 30-20 ગામના છોકરાઓ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યા છે અને દર વર્ષેના જેમ એકદમ ઉત્સાહી છે ને સારી રીતે આયોજન છે. સવારથી તૈયારી જોરદાર ચાલી રહી છે અને આજના અમારા મુખ્ય મહેમાન દીપકભાઈ છે એ જે અમારા તીઘરા ગામના છે અને લેખક છે. એમને 25 એવોર્ડ બી મળી ચૂક્યા છે ને એમનો મેં આજે હળપતિ સમાજ દ્વારા એમનું સન્માન બી કર્યું છે અને હર વર્ષે અમારી સાથે જોડાય છે દીપકભાઈ. અમારા સમાજનું એક સંગઠન રહી એકમેકના પરિચયમાં રહી બધા ગામના પ્લેયરો એના માટે અમે આયોજન કરીએ છીએ. 6 ટીમ અમારી છે અને વિજેતાને એક ઇનામ બી જાહેર કરશું અમે અને ટ્રોફી. આજ રોજ પારડી તાલુકાના પરિયા ગામે જીએચ શાહ ગ્રાઉન્ડ પર હળપતિ પ્રીમિયર લીગ સિઝન 5નું એક સુંદર આયોજન જીતેશભાઈ એન્ડ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પારડી તાલુકાના 20 જેવા ગામોના એકદમ ટોપ ખેલાડી રમી રહ્યા છે, જેમાં ટોપ 78 ખેલાડી રમી રહ્યા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એક જીતુભાઈ દ્વારા સુંદર આયોજન કર્યું છે અને એમાં 6 ટીમો એ ભાગ લીધો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.